અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ હવાલે કરાયો છે। જેલ ખાતેથી રાજકોટ ગ્રામ્ય પોલીસે કબજો મેળવી લીધો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે અનિરુદ્ધસિંહનો કબજો લીધો છે, ત્યારે જેલમાં એન્ટ્રી બાદ અમિત ખૂંટ કેસમાં રાજકોટ લઈ જવાયા છે। પોપટ લાખા સોરઠિયા કેસમાં સરેન્ડર કરવા હુકમ બાદ જૂનાગઢ પહોંચ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જાપ્તા સાથે અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમાં એન્ટ્રી બાદ અમિત ખૂંટ કેસમાં રાજકોટ લઈ જવામાં આવ્યા છે। ત્યારે રાત્રે 7 કલાકે અને 8 મિનિટે જૂનાગઢ જેલ અનિરુદ્ધસિંહ જાડેજા પહોંચ્યા છે અને તે બાદ 10:32 રાજકોટ માટે રવાના થઈ ગયા છે। ત્યારે અંદાજિત 3 કલાક સુધી અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં રહ્યા। જામનગરમાં મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા છે। કાલાવડના બેરાજા ગામના સરપંચના પતિ પકડાયા છે લાંચ લેતા। સરપંચ પતિ દિનેશ તેજા સહિત વચેટિયો ઝડપાઈ ગયો છે। ફરિયાદી પાસે ₹75,000ની લાંચ માંગી હતી। લીઝ પર ચાલતી ખાણ મુદ્દે હેરાન ન કરવા આ લાંચ માંગવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરની મુલાકાતે છે। મહિલા કોલેજ સર્કલથી જવાહર મેદાન સુધી 1.5 કિલોમીટરનો પીએમ મોદીનો રોડ શો યોજાશે। પીએમ સવારે 10 વાગે આ રોડ શો શરૂ થશે અને પીએમ મોદીનો રોડ શો જવાહર મેદાનમાં જનસભાને સંબોધન પણ પીએમ મોદી કરવાના છે। ત્યારે કેન્દ્ર વિવિધ રાજ્યો સાથે 2 લાખ કરોડના MOU કરવામાં આવશે। આવતીકાલે જ્યારે વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાત છે ત્યારે રોડ શો યોજાશે। સાગરમાલા 2.0ના 75,000 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે। પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય માટે 66,025 કરોડના MOU કરવામાં આવશે। સમૃદ્ધ સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે પીએમ મોદી। ત્યારે કચ્છના ધોરડોમાં સોલર વિલેજનું લોકાર્પણ પણ કરશે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના 115 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। એરપોર્ટથી જવાહર મેદાન સુધીનો રૂટ પણ પોલીસ છાવણીમાં ફેરવાયો છે। 4,000થી વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે। ત્યારે ભાવનગરમાં એસપીજી દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 22મી સપ્ટેમ્બરે રાજકોટના પ્રવાસે છે। રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે। જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભા યોજાશે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહેશે। જિલ્લા સહકારી બેંકની બહાર સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। વખત રાજકોટ શહેર ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણ સભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમની અંદર દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રનો પાયો નાખેલો તો એવા બેંકના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા રાજકોટ હેડ ઓફિસ ખાતે મૂકવા માટે જે છે એમનું અનાવરણ માનનીય અમિતભાઈના વરદ હસ્તે થશે। આ તરફ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી નવરાત્રિના આયોજકોમાં ચિંતા છે। ત્યારે લાંબા વિરામ બાદ મેઘરાજા વરસી રહ્યા છે અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। આ તરફ અમરેલી જિલ્લામાં રાત્રે વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયા છે એટલો વરસાદ વરસ્યો છે। શાંતાબા જનરલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે। હોસ્પિટલમાં પાણી ભરાતા રોગચાળાની ભીતિ જોવા મળી રહી છે। અમરેલીના બાબરામાં મેઘો મુશળધાર થયો છે। બાબરા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ચમારડી, ચરખા, ઊંટવડ અને ઘુઘરાળામાં વરસાદ વરસ્યો છે। બાબરા શહેરના માર્ગો પાણી થઈ ગયા છે અને ધોધમાર વરસાદથી મગફળીના પાકને ફાયદો થતા ખેડૂતો પણ અત્યારે ખુશીમાં જોવા મળી રહ્યા છે। તો અમરેલીના ખાંભા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો તો સાથે જ ત્રાકુડા, જામકા, વાગધરામાં વરસાદી માહોલ જામ્યો। તેની સાથે ભાણિયા, ધાવડિયા, નાની ધારીમાં પણ વરસાદ વરસ્યો। વાત ગઢિયા, નાના વિસાવદનની કરીએ તો તેના સહિતના જે આસપાસના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। જામકા ગામની રૂપેણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે।
તો આ તરફ ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। મહુવા સાવરકુંડલાને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે। ભાદરા નજીક રસ્તા પર પાણી ભરાતા આ રસ્તો બંધ થઈ ગયો। રસ્તો બંધ થતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ભારે વરસાદથી રસ્તો પણ ધોવાઈ ગયો છે। ત્યારે મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। તો ભાવનગરના જેસરમાં નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। બીલા ગામે કોબલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે। દ્વારકાના ભાણવડમાં ભેદી ધડાકા મામલે તપાસ તેજ કરવામાં આવી છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ISR રિપોર્ટ બનાવી સરકારને સોંપવામાં આવશે। ISR DG ડોક્ટર સુમેર ચોપરાએ કહ્યું કે એક ટીમ દ્વારકામાં તપાસ માટે મોકલી છે। નાના ભૂકંપ સ્વમ એક્ટિવિટી કહેવાય। અનેક નાના ભૂકંપના આંચકા આવતા હોય છે। ભૂકંપના આંચકાના કારણે ભેદી ધડાકા થાય છે અને જમીનની સપાટીથી નજીકના આંચકાથી આ ધડાકા સંભળાય છે। ત્યારે જમીનમાં પાણી એક સાથે ઉતરતા ગતિવિધિ થાય છે। દ્વારકાના ભાણવડમાં ભેદી ધડાકાનો મામલે આ સમાચાર प्राप्त થઈ રહ્યા છે। जिसे कहते हैं धरती के बहुत नज़दीक में एक्टिविटी भूकंप होते हैं। इस वजह से हमें जो उसकी जो तरंगे जब धरती के सरफेस पे तल पे अगर ट्रेवल करती हैं तो उसकी फ्रीक्वेंसी जो ऑडिबल रेंज में होगी तो वो हमें सुनाई देती है और वो सुनाई हमें धड़ाके की आवाज़ में सुनाई देगी। अगर हम कच्छ की बात करें तो दूसरे स्थानों में भूकंप जो है जनरली 15 से 20 किलोमीटर तल के नीचे आते हैं, इसलिए वो जो उसकी जो फ्रीक्वेंसी होती है वो ऑडिबल रेंज में नहीं होती है, तो इसलिए हमें सुनाई नहीं देते। बट ये केस में अगर कोई भी भूकंप धरती के बहुत नज़दीक होगा तो उसकी ऑडिबल रेंज में फ्रीक्वेंसीज होती है तो वो हमें धड़ाके की आवाज़ में सुनाई देंगी। और ये जनरली देखा गया है, पिछले 15 साल से हमने देखा है कि सौराष्ट्र में 2-3 महीने तक एक्टिविटी रहती है, उसके बाद ये खत्म हो जाती है। આ તરફ બનાસકાંઠામાં બનાસ ડેરીની ચૂંટણી યોજાશે। ત્યારે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે ફોર્મ ઉપાડ્યું। ચૂંટણી માટે ભરતસિંહ વાઘેલાએ ફોર્મ ઉપાડ્યું છે। કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ચૂંટણી લડવા તૈયારી બતાવી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાનો વિરોધ કરવામાં આવ્યો છે। આવતીકાલે માર્કેટયાર્ડ ખાતે મહાસભા યોજાશે। વહીવટીતંત્રએ સભા યોજવા માટે મંજૂરી આપી છે। 11 ગ્રામ પંચાયત અને ખેડૂતોની આ મહાસભા આવતીકાલે યોજાશે। બિલ્ડરો પણ આવ્યા છે, ત્યારે ખેડૂતોના સમર્થનમાં બિલ્ડરો પણ જોવા મળી રહ્યા છે। એએમસીની સામાન્ય સભામાં વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે। બ્લેકલિસ્ટ કંપનીને એસટીપી કોન્ટ્રાક્ટ આપતા આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે બંધ સ્ટ્રીટ લાઇટ વકરેલા રોગચાળા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે। વર્લ્ડ બેન્કે સીટેક કંપનીને બ્લેકલિસ્ટ કરી છે તેવું શહેજાદ ખાન પઠાણ દ્વારા કહેવામાં આવ્યું છે કે બ્લેકલિસ્ટ કંપનીને એએમસીએ 600 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો। શહેરના અનેક વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે। સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારી રાત્રે રાઉન્ડમાં દેખાતા નથી। वर्ल्ड बैंक ने ही उस एसएफसी कंपनी को 10 वर्ष के लिए ब्लैकलिस्ट किया गया है। अब सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि यदि वर्ल्ड बैंक ही ऐसी कंपनी को ब्लैकलिस्ट करती हो और वर्ल्ड बैंक के ही पैसों से अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन उस कंपनी से कार्य कराती हो, तो मैं मानता हूं कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों का लापरवाही का बहुत बड़ा उदाहरण आज सामने आया है। कांग्रेस पार्टी ने यह पूरी माहिती म्युनिसिपल कमिश्नर को दी है। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ બ્લેક ફિલ્મ લગાવવા અને નંબર પ્લેટ વગર વાહન ચલાવવા જેવા ગંભીર ગુનાઓ સામે અમદાવાદમાં કડક પગલાં લેવામાં આવ્યા છે। જો કે હજુ પણ શહેરના રસ્તાઓ પર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ દોડી રહી છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો ડિટેન કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેમાં 16 સપ્ટેમ્બર સુધીમાં શહેરમાં નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટના વાહન માલિક વિરુદ્ધ કુલ 4305 કેસ કરવામાં આવ્યા છે। આપણે 17 તારીખ સુધીના જે ડ્રાઈવ હતી એને આપણે લંબાવી અને એ નવરાત્રિના પૂરા જે તહેવાર છે એ દરમિયાન આપણે 30 તારીખ સુધીનો ડ્રાઈવનું આયોજન કરેલ છે અને જે કાર્યવાહી છે એ કન્ટિન્યુઅસ આપણે ચાલુ રાખી અને જે આ લોકો કાળા કાચ લાખીને ચડે છે તે એમાં સુધારો આવે એના માટેના સતત પ્રયત્નો કરતા રહીશું।
જેનઝી મુદ્દે રાહુલ ગાંધીની પોસ્ટ પર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ બંધારણીય સંસ્થાઓને બચાવવાની વાત કરી. યુવાનોને સત્યના માર્ગે દોરવાનું કામ નેતાનું કર્તવ્ય. જેનઝી સાચા અને ખોટા વચ્ચેનો ભેદ જાણે છે અને ભાજપના લોકો આઝાદી કેવી રીતે મળી તેનો અભ્યાસ કરે. ભાજપના નેતાઓ દેશને નુકસાન કરે છે. રાહુલજીએ જે વાત કરી છે આ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા, બંધારણીય સંસ્થાઓ એને બધાને બચાવવા માટે આગામી દિવસોની અંદર જનરેશન ઝેડ એટલે કે 1996 થી 2010 વચ્ચે જે જન્મેલા લોકો છે એને યંગ છે, ડાયનેમિક છે, દેશ માટે કંઈક કરવું છે, પણ એને એક પાથ તરીકે એમને વાત કરી છે. મને એમ લાગે છે એક નેતા તરીકે સત્યના રસ્તે બંધારણીય મૂલ્યોની આધારે તમારે એને માર્ગદર્શિત કરવા એક મને એમ લાગે નેતાનું સૌથી પહેલું કર્તવ્ય. હું કહું છું કે સમય મળે ત્યારે ભાજપાના લોકો, નાગપુરમાં બેઠેલા લોકો આઝાદીના ઇતિહાસનો અભ્યાસ કરે, આઝાદી આ દેશને કેવી રીતે મળી છે એ ઇતિહાસ વાંચન કરે તો મને એમ લાગે છે કે એ વધુ કંઈ ન કરે તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ એમની સોચમાં સુધારો આવે તો પણ આ દેશનો ઘણો ફાયદો થશે. તો અમદાવાદમાં BRTS કોરિડોર હટાવવાની માંગ ઉઠી છે. સારંગપુર વિક્ટોરિયા ગાર્ડન સુધીનો કોરિડોર હટાવવા માંગ કરવામાં આવી છે. AMC સંકલન બેઠકમાં MLA ઇમરાન ખેડાવાલાએ આ માંગ કરી છે કે પશ્ચિમથી કાલુપુર સ્ટેશન જતા ભારે ટ્રાફિક નડે છે. કોરિડોર હટાવાય તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે. કે અમદાવાદ શહેરના અંદર દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી રહી છે અને ખાસ કરીને મેં મારા વિસ્તારના અંદર ખાસ કરીને કે સારંગપુર બ્રિજથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન ત્યાં જે BRTSનો જે કોરિડોર છે એને હટાવવામાં આવે જેથી કરીને લોકોને અમદાવાદ શહેરના અંદર જે ટ્રાફિકની સમસ્યા છે લોકોને એનું ભારણ ઓછું થાય અને જે પ્રમાણે જે અત્યારે તકલીફ લોકોને સ્ટેશન પર જવાનું હોય છે, સ્ટેશનથી ત્યારે જે સિટીમાં આવતા હોય ત્યારે એમને ખૂબ તકલીફ હોય છે. આ તરફ ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ ધામા નાખ્યા. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ બહેનો ઉમટી પડી. ઓનલાઈન ટેકોની કામગીરી બંધ કરવા માંગ કરવામાં આવી છે. મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરાય છે તેવું આશા વર્કર બહેનોનો આક્ષેપ છે કે 2000 ઇન્સેન્ટિવમાં મોંઘા મોબાઈલ કેવી રીતે લાવવા. વર્ગ 4નું મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવવા પણ આશા વર્કર બહેનોની માંગ છે. કરીને આ ગાંધીનગર જિલ્લાની આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો બહુ દુઃખી અને નારાજ થઈને આજે મિટિંગનું અમે આયોજન કર્યું છે. મુદ્દો એવો અમારે આવીને ઊભો છે, એક પીડા છે બહેનોની કે ગુજરાત સરકારે ટેકોની કામગીરી ઓનલાઈન કરવા માટેનું એક ફરમાન કર્યું છે અને PSC લેવલથી બહેનોને દબાણ કરવામાં આવ્યું છે કે વ્યાજે પૈસા લાવીને પણ તમે મોબાઈલ લાવો. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ઉડઝૂડ આવી રીતે તમે પરિપત્રો બનાવો અને નિયમ ઘડો એ ચાલે નહીં. સૌથી પહેલા તો આ બહેનો એટલી બધી સશક્ત નથી ફાઇનાન્શિયલી કે સારામાં સારા મોબાઈલ લઈ શકે. તમારે પેટલાદના જગદીશપુરામાં નહેર પર જવાનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ રોડની નબળી ગુણવત્તાને લઈ સવાલો ઉઠાવ્યા છે. રોડની કામગીરીમાં યોગ્ય ખોદકામ અને પુરાણ કરવામાં ન આવ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. જગદીશપુરા મહી કેનાલની બાજુમાં જે રસ્તો બની રહ્યો છે તેમાં ખાલી ફક્ત 4 ઇંચની જ ખોદામ કામ કર્યું છે અને એની પર માલ રસ્તો બનાવવાની તૈયારી કરે છે, પણ કામગીરી બિલકુલ નબળી હોય એવું લાગે છે મને. એટલે જે તે કંઈ અધિકારી એમાં એ કરતા હોય તે જરા જોઈ અને જાંચ પડતાલ કરે. આમોદ નગરપાલિકાના વાયરલ વિડીયોને લઈ સાંસદનું નિવેદન સામે આવ્યું છે. જાતે કચરો ફેંકી ફોટો સેશન કરવું દુઃખદ છે. ભાજપના સભ્યો મિટિંગમાં ગેરહાજર રહે તે ગંભીર બાબત છે. સ્વચ્છતા અભિયાનને આમોદ નગરપાલિકાએ લીરે લીરા ઉડાવ્યા હતા તેવું કહેવામાં આવ્યું છે સાંસદ દ્વારા. સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઈ છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષકોની ઘટ હોવાની ફરિયાદ ઉઠતા રજૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ મંડળ સુરત દ્વારા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને શાસન અધિકારીને સાથે શિક્ષકો ઝડપથી ફાળવવા આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. જ્યારે ભરતીથી કે બદલીથી કોઈ શિક્ષક મળતો નથી ત્યારે સ્થાનિક કક્ષાએ સુરત મહાનગરપાલિકા દ્વારા સાથી શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી શિક્ષકોની ઘટ દૂર થાય. પરંતુ આ વર્ષે શિક્ષણ સમિતિએ જૂન મહિનામાં બી સાથી શિક્ષકોની મંજૂરી આપેલી નહીં, ત્યારે મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવેલી, મીડિયા દ્વારા એનો પ્રસાર થયો. ત્યારબાદ કેટલાક સાથી શિક્ષકોની જગ્યા મંજૂર થઈ, પરંતુ સંપૂર્ણ 100% જગ્યા મંજૂર નહીં થયેલી. એટલે પાછો આપણે પત્ર લખ્યો છે કે ભાઈ જે બી જગ્યા બાકી હોય એ તમામ જગ્યાઓ પર સાથી શિક્ષકો નીમવામાં આવે અને શિક્ષકોની ઘટ 100% દૂર કરવામાં આવે.
860 શિક્ષકો, ત્યાર પછી 360 શિક્ષકોની નિમણૂક કરી છે. અત્યારે આપણે જોવા જઈએ તો લગભગ 192 શિક્ષકોની ઘટ છે. હમણાં 2 દિવસ પહેલાં જેવો પરિપત્ર આવ્યો છે ગુજરાત સરકારમાંથી, નિયામકમાંથી, કે હવે જે ઘટ પડે છે એટલે ગુજરાતી મીડિયમ સિવાયના શિક્ષકો તમારે લેવાના છે. એ માર્ગદર્શન માટે અમે પાછું ગાંધીનગર મોકલું છે અને ટૂંક સમયમાં અમારી કક્ષાએથી એ શિક્ષકોની નિમણૂક કરીને એ ઘટ પૂરી કરવામાં આવશે. હજુ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વધુ એક લાલિયાવાડી સામે આવી છે. ટ્રોમા સેન્ટરની પાછળના ભાગમાં નવીન સર્જિકલ વોર્ડ બનાવવાની કામગીરી જે 3 મહિનામાં પૂર્ણ કરવાની હતી તે આજે 11 મહિના થવા છતાં પૂર્ણ નથી થઈ. એસએસજી હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના દર્દી પણ સારવાર અર્થે આવે છે, જેથી દર્દીઓના ધસારાને લઈ વોર્ડની જરૂરિયાત ઊભી થતાં નવીન વોર્ડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3 મહિનાની મુદત હતી ને આજે 11 મહિના થઈ ગયા છે. જ્યારે આ સેન્ટર એસી છે, સારી સુવિધા છે, પણ આપણે આટલો ખર્ચો કરતા હોય તો સમય પૂર્ણ પહેલાં કામ થાય તો લોકો એનો ઉપયોગ કરી શકે. પણ તો પણ 11 મહિના થઈ ગયા છે. એટલે અહીંના જે વહીવટદાર છે, જે અધિકારીઓ છે, જેમની જવાબદારી છે, એ લોકોની બેદરકારીના લીધે અહીંના વડોદરા શહેર કે આજુબાજુના લોકો એનો ઉપયોગ નથી કરી શકતા. સમયની અંદર કામ કરવાનું હોય ને આટલા ઉપર થઈ ગયા પછી પણ, એટલે આ જે વહીવટદાર છે એમને એને નોટિસ બી આપવી જોઈએ, એને પેનલ્ટી લગાવવી જોઈએ, અને જે વહીવટદાર છે એમને જે ઉપરવાળા અધિકારી હશે એમને ઠપકો આપીને એમને બી નોટિસ આપવી જોઈએ, કેમ કે આ કંઈ નાની વસ્તુ નથી. રાજ્ય સરકાર શહેરોમાં આરોગ્યની સુખાકારી વધે તે માટે મોટા પાયે ફંડ આપે છે, પરંતુ જે સ્થાનિક હોસ્પિટલ સત્તાધીશો હોય છે તે ક્યાંક કોન્ટ્રાક્ટરો સામે નમાલા બનતા હોય તે પ્રકારની સ્થિતિ છે. કારણ કે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ કે જ્યાં નવો સર્જિકલ બ્લોક બનાવવા માટેનું ફંડ સરકારે તો આપ્યું છે, પરંતુ અહીંયા 3 મહિનામાં સર્જિકલ બ્લોક નવો બનાવવાનો હતો, તેમ છતાં પણ 3 મહિનાની મુદત તો પતી ગઈ. ત્યારબાદ હવે 11 મહિના થઈ ગયા છે, તેમ છતાં પણ આ સર્જિકલ બ્લોક બનીને તૈયાર નથી. તેમને જ્યારે અહીંયા લાવવામાં આવે, તેમને તાત્કાલિક જો સારવાર મળે તો તેમને વધુ આરોગ્યની સુખાકારી મળે, વધુ સુવિધા મળે તેમ છે, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે તેની સામે અધિકારીઓ કાર્યવાહી નથી કરતા, તેને લઈને સવાલો ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. રાજ્યમાં દાદાનું બુલડોઝર છેલ્લા ઘણા સમયથી એક્શન મોડમાં છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 દિવસથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. નોટિસ બાદ 162 મકાનો દૂર કરાયા છે. આશરે 300 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. ત્યારે પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ગુરુવાર સવારથી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 136 રહેણાંક, 23 વાણિજ્ય અને ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા. લગભગ 700થી વધારે દબાણ પેતાપુર અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરમાં થયેલું હતું. એની હટાવવા માટે પોલીસ અને એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, આરએનબી કાલથી સતત કામ ચાલી રહ્યા છે અને લગભગ મોટાભાગના 90% વધારે દબાણ હટી ગયું છે. હાલ કામગીરી ચાલુ જ છે. આ તરફ વડોદરામાં પાણીપુરી માટે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. 2 પાણીપુરી ઓછી આપતા વિવાદ સર્જાઈ ગયો. મહિલા 2 દિવસથી પાણીપુરી ખાવા આવતી. પાણીપુરી ઓછી આપતા મહિલાએ રોડ વચ્ચે ધરણા કર્યા. પોલીસે મધ્યસ્થી કરી સમગ્ર મામલો શાંત પાડ્યો. ત્યારે પાણીપુરી ઓછી મળતા મહિલાએ ધરણા કર્યા. પહેલા દિવસ તો મને હારી આપી, પણ પરમ દિવસે બી એને ઓછી આપી. મને કીધું ચાલે એકવાર ભૂખ ભૂલી જાય, પણ કાલે બી એને આવું કર્યું ને પછી મારી જોડે દાદાગીરી કરતો હતો. કેટલા રૂપિયાની પાણીપુરી લીધેલી? 20ની જ ખાધી, પણ 20ની આ 6 આપે, મને 4 જ આપી અને પછી દાદાગીરી કરતો તો મેં કીધું સારું ચાલ બીજી 2 ઓછી બી આપી તો તમે બીજી બનાવો. તો મારી જોડે દાદાગીરી કરતો હતો. બધાને આપે છે તો તું બધા તો ગણી નહીં, પણ મેં તો ગણીને જ ખાઉં છું. પછી તમને બીજી 2 આપી હતી? ના, નહીં આપી. પછી તમે રોડ ઉપર એટલે મેં ગુસ્સો એટલે નહીં થઈ, એને દાદાગીરી કરીને એટલે મેં ગુસ્સો થઈ. શું નામ હતું લારીનું? એની 2 પૂરીની યોગાત શું છે યાર? પાણીપુરી ભાવે છે પણ આવી નકદો નહીં કરી અમે. કોઈ આવી હદે જઈ શકે પાણીપુરી માટે? જે પાગલપન હોય વધારે એમના માટે જઈ શકે, અમે નહીં ગયા હજુ સુધી. એ પાણીપુરીના આટલા બી શોખીનો હોય છે? હા, હોઈ શકે, કહેવાય ના, એ લોકો પર ડિપેન્ડ કરે. પાણીપુરી 2 ઓછી મળીને કોઈ મહિલા રોડ ઉપર બેસી ગઈ, આટલા બધા બી શોખીન હોય પાણીપુરીના? ના હોય, આવું ના હોય, એવું ના હોવું જોઈએ.
તો પાણીપુરીનો ચસ્કો આટલો બધો હોય છે જે શોખીનો છે એના માટે? હા, ચસ્કો તો હોય. પાણીપુરી આઈટમ જ એવી છે, છોકરીઓની ફેવરેટ. તમે કેટલાની પાણીપુરી ખાઓ છો એ તો કહેશો? કેટલાની? 20 કે 30 રૂપિયાની. અચ્છા, એમાં ઓછી મળે તો પછી શું? ઓછી મળે તો શું કરો પછી? કે ઓછી કઈ નહીં, ખાઈને ઘરે જવાનું. આપણા રોડ પર તો ના બેસાય ને? ના બેસાય. એવી રીતના ના બેસાય. તમે કેટલાની પાણીપુરી ખાઓ? 20-30. અને ઓછા આપે તો ઓછી આપે તો શું કરો? કઈ નહીં. पानीपुरी में इतना બધો શોખ करो कि आगे તમે झगड़ो भी કરી लो कुछ करो? ना. दो पूड़ी के लिए क्या इतनी मगजमारी करने की यार? दो पूड़ी के लिए रोज थोड़ी चॉकअप कर सकते हैं. पर वो ऐसा बोल रही है कि 2 पूरी कम दी, 2 दिन से वो आ रही हूँ मैं. अपने अभी देखने तो नहीं बैठे नहीं अपने, उससे 2 पूड़ी कम दे, ऐसा तो ना दे यार. किसी को भी अपना धंधा तो प्यारा है उनको भी, क्योंकि हमने देखा वीडियो के अंदर कि उनकी लड़ी बंद करवा दी ये मामले की वजह से. तो उनका तो यार घर बिगड़ गया, इनका धंधा बिगड़ गया नहीं है 2 पूड़ी के लिए. के साथ झगड़ा करता है कोई पानी? नहीं, हमारे साथ नहीं करता. हमको कोई बोलता है कि 2 कम है, 1 कम है, 4 खा लो तुम. हाँ, नहीं पैसे तो भी खा लो, कल देना, नहीं हो तो नहीं देना. पानी पूरी में झगड़ा नहीं करता मेरी लारी पे कोई. આ તરફ સુરતમાં નમો યુવા મેરેથોન નશામુક્ત ભારતનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આયોજન કરાયું. ભારતીય જનતા પાર્ટી દ્વારા 21મી સપ્ટેમ્બરના રોજ સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે. 15 થી 75 વર્ષના લોકો નમો યુવા મેરેથોનમાં ભાગ લઈ શકશે. સવારે 7 વાગ્યાથી VNSGU થી વાય જંકશન સુધી 3.6 કિલોમીટરની મેરેથોન યોજાશે. અત્યાર સુધી 10,000થી વધુ રજીસ્ટ્રેશન થયાનો દાવો છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના અંતર્ગત સેવા પખવાડિયા ચાલુ છે. તેના ભાગરૂપે આખા દેશમાં 21 સપ્ટેમ્બરે રવિવારના દિવસે 7 કલાકે આખા દેશમાં 75 જગ્યાએ અને ગુજરાતમાં 10 જગ્યાએ નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન થઈ રહ્યું છે. એક સાથે 75 જગ્યા અને ગુજરાતમાં 10 જગ્યાએ થઈ રહ્યું છે. અમદાવાદમાં પાર્શ્વ જ્વેલરી હાઉસ આયોજિત નોરતા નગરીમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શેલા વિસ્તારમાં 9 લાખ સ્ક્વેર ફીટ જગ્યામાં ભવ્ય એસી ડોમમાં હજારો ખેલૈયા ગરબે ઘૂમી શકશે. નોરતા નગરીમાં જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી ગરબાની રમઝટ બોલાવશે. અહીંયા ખેલૈયાઓને કોઈ અગવડ ન પડે તે માટે પાર્કિંગ, ફાયર સેફટી, સિક્યોરિટી, ફૂડ કોર્ટ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 9 લાખ ફૂટ કરતાં પણ વધારે જગ્યાની અંદર અમે આયોજન કર્યું છે. નવરાત્રિની અંદર બધી જગ્યાએ આયોજન થતા હોય છે. નવલા નોરતા એટલે માતાજીની 9 દિવસની આરાધના. તો અમે પણ એસી ડોમ જ્યાં 18,000 કરતાં પણ વધારે લોકો એકસાથે ગરબા કરી શકે એવું વોટરપ્રૂફ અને એસી ડોમ બનાવેલું છે અને રિંગ રોડ ઉપર જ અમે આયોજન કરેલું છે. વલસાડમાં વાપી જીઆઈડીસીમાં આગ લાગી છે. NR અગ્રવાલ યુનિટ 1માં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે વલસાડના વાપીની આ ઘટના છે. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ.